નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ પહેલો છે આહારના ઘટકોની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પહેલા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। એમાં પહેલું, આપણી શાળામાં દર બુધવારે આપણને કયા ઘટકની ઉણપ દૂર કરવા ગોળી કે ટેબ્લેટ આપવામાં આવે છે? તો જવાબ આવશે ડી, આયર્ન। ત્યાર પછી બીજું, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો બી, આહારમાં બધા જ પોષક દ્રવ્ય પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ। ત્યાર પછી ત્રીજું, શાહીનના હાડકાં નાજુક છે તો તેને કયું વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવાની સલાહ આપશો? વિટામિન ડી। કેલ્શિયમની ઉણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? દાંતમાં સડો થવો। નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો એ, ન્યુમોનિયા। ત્યાર પછી પ્રશ્ન 2, મને ઓળખો। હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી, છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છું। તો વૃક્ષાંશ। હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું। તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી। હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું। તો પ્રોટીન। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, ખાલી જગ્યા પૂરો। એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેને ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ। તો વિટામિન। બીજું, મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે। તો ચરબી। વિટામિન B1ની ઉણપને કારણે બેરી રોગ થાય છે। આપણા આહારમાં રહેલ વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે। 5મું, આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવા ખાલી જગ્યા મદદ કરે છે। તો પાણી। ત્યાર પછી ચોથું આવે છે પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલું, આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે। ત્યાર પછી બીજું, ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો। એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે। પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે। આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ। ત્યાર પછી ત્રીજું, ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે કઈ કાળજી રાખશો? ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ। શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ। પોલિશ કરેલ ચોખા ન વાપરવા જોઈએ। રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ। ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ। ત્યાર પછી ચોથું, તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થના નામ જણાવો। અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થો ટમેટા, કોબી, કાકડી, ડુંગળી તથા તમામ ફળો છે। ત્યાર પછી 5મું, ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો। ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં સરળ રહે છે। આથી ખોરાકને રાંધીને આહારમાં ઉપયોગ કરવો જોઈએ। 6મું, આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈએ તો શું થાય? જો આહારમાં લાંબા સમય સુધી પર્યાપ્ત પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંઠિત થવી,
ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. તફાવત આપો વિટામિન અને ક્ષારો. વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. ખનિજ ક્ષારો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન A, C, D, K. ખનિજ ક્ષારોમાં મુખ્યત્વે આયોડિન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ વગેરે. ત્યાર પછી છઠ્ઠું પ્રયોગ વર્ણવો. ખાદ્ય સામગ્રીમાં ટાર્ચનું પરીક્ષણ. ખાદ્ય સામગ્રીમાં ટાર્ચનું પરીક્ષણ. બટાટા, ચોખાનો પાવડર, રાંધેલા ચોખા, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ. પદ્ધતિ. આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લઈ તેને કાચની પ્લેટ પર મૂકો. તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય કે નહીં તે તપાસો. અવલોકન. બટાટા, ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડિન દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. નિર્ણય. આ પરથી નિર્ણય તારવી શકાય કે બટાટા, ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચની હાજરી છે. ત્યાર પછી બીજો પ્રયોગ છે ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ. આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનની હાજરી તપાસવી. દૂધ, મગફળી, કાચી તુવેર દાળનો પાવડર, રાંધેલ દાળ, બાફેલ ઈંડું, કોપર સલ્ફેટનું દ્રાવણ, ડ્રોપર અને કસનળી. ત્યાર પછી પદ્ધતિ. આપેલ પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થનો હોય તો દળીને ભૂકો બનાવો. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવો. હવે કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપાં અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપાં નાખો. દ્રાવણને હલાવીને કસનળીને થોડો સમય રહેવા દો. થોડા સમય પછી રંગનું અવલોકન કરો અને આ રીતે દરેક નમૂનાનું પરીક્ષણ કરો. અવલોકન. દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલા દાળ, બાફેલું ઈંડું વગેરેમાં રંગ જાંબલી બને છે. નિર્ણય. દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલ દાળ, બાફેલ ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે. ત્યાર પછી ત્રીજું આવે છે ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ. તો આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવી. દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલું ઈંડું, કાગળ, પથ્થર. પદ્ધતિ. આપેલ પદાર્થમાંથી કોઈ એક નમૂનો લઈ થોડી માત્રામાં તેને કાગળમાં વીંટીને પથ્થરનો છૂંદો કરી કાગળને ખાલી સીધો કરો. કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય તો જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાથી ખાતરી કરો કે આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો. દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરે કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે. નિર્ણય. દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડામાંથી ચરબી રહેલી હોય છે. ત્યાર પછી વર્ગીકરણ કરો વિટામિન C અને વિટામિન D. તો વિટામિન Cમાં નારંગી, ટમેટા, આમળા, લીલા મરચાં. વિટામિન Dમાં સૂર્યપ્રકાશ, ઈંડા, માછલી, દૂધ અને માખણ. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ અને ચરબીમાં વર્ગીકૃત કરો મકાઈ, શેરડી, બટાકા, ચોખા એ કાર્બોહાઈડ્રેટમાં આવશે. માખણ, ઘી, ઈંડા, માછલી એ ચરબીમાં આવશે. ત્યાર પછી 8મું છે વિટામિન અને ખનિજ ક્ષારના સ્ત્રોત આયોડિન. તો એમાં મીઠું, આદુ, પાલક, માછલી. ફોસ્ફરસ ઘઉં, ચોખા, દૂધ, કેળા, મરચાં. કેલ્શિયમ દૂધ, ઈંડા, યકૃત. આયર્ન સફરજન, પાલક. અને વિટામિન B યકૃત, ઘઉં ને ચોખા. ત્યાર પછી નીચે આપેલા ક્ષાર ત્રુટિજન્ય રોગ. તો કે આયર્નની ખામી હોય તો એનિમિયા, વિટામિન Cની ખામી હોય તો સ્કર્વી, વિટામિન Dની ખામી હોય તો સુક્તાન, વિટામિન Aની ખામી હોય તો રંધાપણું અને આયોડિનની ખામી તો ગોઈટર. ત્યાર પછી 10 વૈજ્ઞાનિક કારણો લખો. પહેલું, ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા ક્ષાર દૂર થઈ શકે છે. ત્યાર પછી યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ.
સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર અને તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે. આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આથી આપણને સૂર્યપ્રકાશ લેવો જોઈએ. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહારમાં પોષક દ્રવ્યો, રેસાઓ, પાણી હોવા જોઈએ. જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક તત્વોની ઉણપને લીધે ત્રુટિજન્ય રોગો અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે. ચોથું, આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ખનિજ સારો તથા વિટામિન હોય છે, પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી. આથી વિટામિન સીની જરૂરિયાત પૂરી પાડવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. ત્યાર પછી આહારમાં લીલા પાંદડા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ સાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવા સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડા શાકભાજી લેવા જોઈએ. તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે, બપોર, સાંજ કયા પ્રકારના ખોરાક લેવાનું પસંદ કરશો? સવારે દૂધ, દહીં, કેળા, ફળોનું જ્યુસ, ફણગાવેલા કઠોળ. બપોરે શાક, રોટલી, દાળ ભાત, છાશ, સલાડ, ફળો. સાંજે ખીચડી, કઢીને લીલા પાંદડાવાળા શાકભાજી. ત્યાર પછી ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. તો આ ફકરો તમારે વાંચવાનો છે. ત્યાર પછી જવાબ લખવાના છે. આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો. આનંદ મેળામાં કાર્બોહાઈડ્રેટ સ્ટોલ, પ્રોટીન સ્ટોલ, વિટામિન એ સ્ટોલ, વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી. વિટામિન સી આપણને શામાંથી મળે છે? વિટામિન સી આપણને લીંબુ, આમળા, નારંગી, સંતરા, ટમેટા વગેરેમાંથી મળે છે. ત્યાર પછી આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવો જોઈએ? આનંદ મેળામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.